બોલ્યા છે અને સાચી સુધારો અને ફરી શું જાય અને જનહિતમાં કામ કરી રહ્યા છે અને અમે જનહિતમાં કામ કરી રહ્યા છે, વડોદરામાં કામ કરી રહ્યા છે. That is the only thing which I have to say. સર, તો કેમ ટાર્ગેટ? I do not know the issue, but then I don't know why he is talking. See, I can only say that અમે વડોદરામાં જનહિતમાં કામગીરી કરવાના છે અને આ રીતે કરતા જ રહીશું અને આમાં કઈ પર્સનલ ઇશ્યુઝ નથી. પર્સનલ વાતો ના કરવું જોઈએ ખરેખર. That is only. એમને એમના ખોટા કામો બધા ઓપન થવા માંડ્યા એટલે સભા મુલતવી કરી છે. આ છેલ્લી સભા હતી, એમને ખબર છે કે હવે અમારે સભા નથી કરવાની. આ શહેરના નાગરિકોના 62 લાખ રૂપિયાનું બિલ જો ધ્યાને ના આવ્યું હોત તો અંદર 10 લાખનો 12 લાખનો પણ ખર્ચો નથી થયો. ડાન્સવાળી કમેન્ટ પર શું કહેશો? એમને એવું કે છે કે મને ડાન્સ કરતા આવડે છે એટલે મેં ડાન્સ કર્યો, પણ ડાન્સ કરવો હોય તો માન્ય કમિશનરશ્રી તમારા પોતાના રૂપિયે કરો. આ વડોદરા શહેરની જનતાના રૂપિયે અને ટેક્સના રૂપિયે કરવાની કોઈ જરૂર નથી. ડાન્સ કર્યો તો એમને આવડતો હોય તો ઘણો ડાન્સ કરે અને કોઈ ડાન્સ એકેડેમી જોઈન કરી લે અને આટલો શોખ હોય તો રોજ કરાવે ઓર્કેસ્ટ્રા, પણ પોતાના ખર્ચે કરાવે.